દાહોદની ખાન નદીમાંથી મળી આવેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો। મરણ જનારને લૂંટી તેની હત્યા નિપજાવી પાણીમાં ફેંકી દેવાયો હતો। પોલીસ તપાસમાં ખુલાસો થયો। દાહોદ તાલુકાના રળિયાતી નજીક ખાન નદી ત્રિવેણી સંગમ પર ગઈકાલે એક અજાણ્યા ઈસમની લાશ નદીમાં જોવાતા સ્થાનિકો દ્વારા દાહોદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચેલી દાહોદ પોલીસે ઉપરોક્ત મરણ જનારના મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરતા તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવાતા આ વ્યક્તિની કોઈકે હત્યા કરી હોવાની આશંકાએ પોલીસે મરણ જનાર વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે મોકલી 4 જેટલી અલગ તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે મરણ જનાર યુવક આગાવાડા ગામનો લાલાભાઈ છગનભાઈ ભાભોર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી પોલીસને જાણવા મળ્યું હતું કે ત્રિવેણી સંગમ નદી ખાતેના રહેવાસી ગણેશ ઉર્ફે સની તાનસિંગ ડામોર દ્વારા મરણ જનાર યુવક જોડે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જાણવા મળતા પોલીસે ઉપરોક્ત ગણેશ ડામોરની શોધખોળ હાથ ધરી હતી। જોકે ગણેશ ડામોર પોલીસને હાથતાળી આપી ઉજ્જૈન ભાગે તે પહેલા દાહોદ પોલીસે રેલવે સ્ટેશન ખાતેથી તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા ઉપરોક્ત ગણેશ ડામોરને પૈસાની જરૂર પડતા મરણ જનાર લાલાભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો થયા બાદ અને તેમાં ગુસ્સામાં આવેલા ગણેશ ડામોરે બોથડ પદાર્થ વડે માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મરણ જનાર લાલાભાઈની લાશને ખાન નદીમાં ફેંકી તેના ખિસ્સામાંથી 1200 રૂપિયા કાઢી લીધા હોવાની કબૂલાત કરતા પોલીસે આ મામલામાં લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરી ગણેશ ડામોરને જેલ ભેગો કર્યો છે। ત્યારે હત્યારા ગણેશ ડામોરે લાલાભાઈ ભાભોરની હત્યા કર્યા બાદ તેના ખિસ્સામાં પડેલા 1200 રૂપિયા કાઢી લીધા હોવાથી આ દરમિયાન લાલાભાઈના લોહીના નિશાન ઉપરોક્ત નોટો ઉપર આવી ગયા હતા। જે લોહીના ડાઘાવાળી નોટો પોલીસે આરોપી ગણેશ ડામોર પાસેથી રિકવર કરી છે। ત્યારે આ સમગ્ર મામલે ડીવાયએસપીએ જાણકારી આપી હતી। સવારના લગભગ 8 થી 9ના ગાળામાં એવી માહિતી મળી હતી કે રળિયાતી રોડ પર આવેલી ખાન નદીમાં એક લાશ તરે છે। જે અન્વયે અમારા પોલીસ સ્ટાફના લોકો જઈ અને ચકાસણી કરી ઉપરી અધિકારીને જાણ કરી હતી। જે અન્વયે અમે તમામ અધિકારીઓ એલસીબી એસઓજી તમામ ટીમ પહોંચી ગઈ હતી। તો ત્યાં એક વ્યક્તિ 35-40 વર્ષની ઉંમરનો છે જેમની બોડી જેને માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા મારી એનું મરણ નિપજાવ્યું હોય એ પ્રકારની હાલતમાં છે એ મળી આવી હતી, જેમને લઈ અને પીએમ માટે ખસેડવામાં આવી હતી। એ દરમિયાન ઝડપીને સર્ચ કરતા એમની ઓળખ સાબિત કરતા પુરાવા મળી આવ્યા હતા। જે આધારે વ્યક્તિ લાલાભાઈ છગનભાઈ ભાભોર જે આગાવાડા ગામના વતની છે એવું જણાવ્યું હતું અને એ દરમિયાન એમની ફરિયાદ લેવાની કાર્યવાહી અને અન્ય કાર્યવાહી શરૂ કરી હતી। એલસીબી એસઓજી લોકલ પોલીસ એ ડિવિઝનની ટીમો બનાવી આ આરોપી મળી આવે એ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે માહિતી મળેલ કે ત્યાં બાજુમાં બનાવ સ્થળ નજીકમાં એક ઘર છે, ત્યાં રહેતો ગણેશ ઉર્ફે શનિ ઉર્ફે કાળો ઉર્ફે ભોલો તાનસિંગ ડામોર નામનો વ્યક્તિ છે એ બનાવની આગલી રાતે સાંજના સમયે કોઈ એક વ્યક્તિ જોડે ઝઘડો કરતો હોય અને એની સાથે ઝપાઝપી કરતો હોય એ પ્રકારની માહિતી મળી હતી। આ બાબતે એમના ઘરે જે તપાસ કરતા કોઈ સંતોષકારક જવાબ મને મળી આવેલો ન હતો અને ઘરના લોકોની પૂછતાછમાં પણ કોઈ ખાસ એવું જણાવેલું ન હતું। એ દરમિયાન મને એક હિન્ટ મળી, બાતમી મળી કે વ્યક્તિ છે ઉજ્જૈન તરફ જવા રવાના થયેલો છે, જેનો એમનો ફોટો મેળવી અને અલગ અલગ દિશામાં અમારી ટીમો કાર્યરત હતી। એ દરમિયાન આજ રોજ રેલવે સ્ટેશન છે ત્યાં બી બ્લોક છે એ વિસ્તારની આસપાસના ભાગમાં એ માણસ અમને મળી આવ્યો હતો અને એમની સઘન પૂછતાછ કરતા એમણે આ ગુનાની કર્યાની હકીકત આપી હતી। આ માણસની ઝડપી કરતા તેમની પાસેથી 1200 રૂપિયા રોકડા અલગ અલગ ચણીદળની નોટો મળી આવી છે, જેના ઉપર બ્લડના સ્પોટ મળી આવેલા છે તથા ચાર્જર પણ મળી આવેલ છે કે જે મનોરંજન વ્યક્તિ હતા એની પાસેથી એમણે લૂંટના ઇરાદે કબજે કર્યા હોવાનું કબૂલાત આપી છે। આ અન્વયે એવું પણ જણાવ્યું છે કે આ આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે અને 3 ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે, જેની હાલમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સર, આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે જેની તપાસ ચાલુમાં છે। થોડાક વર્ષ પૂર્વે કૂતરાની હત્યા કરી તેની લાશને પણ આ જ રીતે પાણીમાં ફેંકી દીધી હતી। તેનાથી પ્રેરાયેલા ગણેશ ડામોરે લાલાભાઈની પણ હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેની લાશને ત્રિવેણી સંગમ ખાતે ફેંકી દીધી હતી, પરંતુ આ લાશ બહાર આવતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો। ઉપરોક્ત મામલામાં ગણેશ ડામોરે પોલીસ પૂછપરછમાં લૂંટ વિથ હત્યાના ગુનાની કબૂલાત કરી લીધી છે અને હત્યારો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે। આવા જ સમાચારો જોવા માટે
યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાયેલા રહી શકો છો. તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને લાઈક ફોલો પણ કરી શકો છો. તેમજ અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર પણ કરી શકો છો. ધન્યવાદ.